ગોરવા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચી અને ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। ગોરવા મધુનગરમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી છે। કાચા પાકા મકાનો જે દબાણરૂપી હોય તેને હટાવવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ શાખાની ટીમે આ નડતરરૂપ તમામ જે કાચા પાકા દબાણો હતા તેને દૂર કર્યા છે। જેમાં MGVCLની ટીમને પણ સાથે રાખી, ફાયર બ્રિગેડની ટીમને પણ સાથે રાખી અને દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। ગોરવા વિસ્તારમાં મધુનગર પાસે વાણિજ્ય વેચાણ હેતુનો પ્લોટ FP 108-17 જેટલા જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યા છે। વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વિપક્ષી નેતા અમીબેન રાવતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। આજે અહીંયા દબાણ તોડવા આવ્યા છે કોર્પોરેશન દબાણ તોડવા આવ્યા ને 6-7 વર્ષ કમિશનની ઓફિસે જઈને આવ્યા અમે કે છે પેલું કાકાનું દબાણ 24 મીટરના રોડનું તોડશે પણ તમારા મકાન જલ્દી નહીં ફાડે તો તમારે તોડવાનું અને પૈસા હો ભરી દીધા છે અમે 50,000 પાવ અને અત્યારે ધડાધડ તોડવા એ કેવું તો જોઈએ લોકોને કોઈ જાણકારી નથી આપી તમને ડાયરેક્ટ આવી ગયા તોડવા અમને કદી જાણ જ નહીં કરી જાણકારીઓ તો હતા અત્યારે પણ છોકરો હોવ નહીં નોકરીઓ બધા છે કે જે ખાલી કરીએ એકદમ તો અમારે કાનના ઉતાવળ કરે કે ખાલી કોઈ બી રોડ લાઈન કે સરકારી જમીન પર કોઈનું બી એન્ક્રોચમેન્ટ હોય, નદી કાંસોમાં એન્ક્રોચમેન્ટ હોય, એ દૂર કરવા જ જોઈએ એ ચોખ્ખપણે માનું છું। દબાણો દૂર કરવાની એક પદ્ધતિ હોય અને એમાં જો ગરીબ સ્લમના લોકો હોય, નોટિફાઈડ સ્લમ એરિયા હોય તો એઝ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એ લોકોને મકાન બીજે ફાળવીને પછી એ ડિમોલિશન થવું જોઈએ। અહીંયા જે ફાયરનો પ્લોટ છે ત્યાં ફાયર સ્ટેશન પહેલાં બનવાનું હતું, હવે બીજે અન્ય ઠેકાણે બની ગયું છે। એ પ્લોટમાં અત્યારે કોઈ પ્લાનિંગ નથી। સાંભળ્યું છે કે બાજુનો પ્લોટ કોઈ મોટા બિલ્ડરે ખરીદ્યો છે અને આ પ્લોટને હેતુફેર કરીને વાણિજ્યમાં કન્વર્ટ કરીને ખરીદવાની વાતો ચાલે છે અને એટલે રાજકીય દબાણમાં ઉતાવળ થાય છે। બાકી ફાળવણી થઈ ગઈ છે મકાનની, એલોટમેન્ટ લેટર આપવા અધિકારી આવે છે, વિધિન 10 ડેઝ એ લોકો સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી લે, પછી આ તોડવાનું હોય તો આ ઘર્ષણનો સવાલ ના ઊભો થાય। એક માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો 10 દિવસમાં માટે આ લોકોને ઘર પણ ભાડે આપે, 10 દિવસ માટે એમના પર ગરીબ લોકો પર એક્સપેન્સ કેટલો, તો 10 દિવસ પોસ્ટપોન કરવા માટે અમે ડિમાન્ડ કરીએ છીએ કે જ્યાં સુધી એ લોકોને મકાન ફાળવણી ના થાય ને ત્યાં રહેવા ના જાય ત્યાં સુધી ડિમોલિશનને પોસ્ટપોન કરો, પછી ડિમોલિશન કરવામાં કોઈ વિરોધ નથી। આજે કોર્પોરેશનનો વાણિજ્ય વેચાણનો પ્લોટ છે મધુનગર 4 રસ્તા પાસે, ત્યાં ટોટલ 27 દબાણ દૂર ફાયર બ્રિગેડ અને અન્ય વિભાગોને પણ સાથે રાખેલા છે। બાજુ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। કેટલા મકાનો છે? ટોટલ 17 યુનિટ છે કાચા પાકા મકાનો। અમે નોટિસો પહેલાં હા આ બધાને નોટિસો બધી પ્રોસિજર જે છે એ કરેલું છે। પાસે જે દબાણો હતા અને એમાં પણ વિશેષ રૂપે જે અમે આ 24 મીટરની રોડ લાઈન નાખી છે એના કોર્નર પર અને એની બાજુમાં અમારા ફાયર બ્રિગેડનો જે પ્લોટ નંબરનો આવ્યો છે કોર્પોરેશન, એની પર જે દબાણો હતા એ દબાણો દૂર કરવાની કાર્યવાહી પ્રોપર નોટિસો આપીને હાલમાં કોર્પોરેશનના અધિકારી છે, પોલીસનો સ્ટાફ છે, લોકોને સમજાવીને આ તમામ દબાણો આજે દૂર કરી રહ્યા છે। સરકારનો આ પ્લોટ ખુલ્લો થશે તો આ જગ્યા પર ફાયર બ્રિગેડનું પણ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। રોડ લાઇન ખુલ્લી થશે તો અહીંથી જે ટ્રાફિકની સમસ્યા મધુનગર 4 રસ્તા પાસે છે એનું પણ નિરાકરણ થવાનું છે। તો કોર્પોરેશન દ્વારા આજે આ કોર્પોરેશનનો પ્લોટ પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને રોડ લાઇન પણ ખુલ્લી કરવામાં આવી રહી છે। આની પહેલાં પાછળ 6 મહિના પહેલાં મધુનગરના એક ભાગનું ઓલરેડી ડિમોલિશન થઈ ચૂક્યું હતું, પરંતુ જે આ બીજો ભાગ રહી ગયો હતો એ એમને જે આવાસ નહીં ફાળવવાના કારણે માનવતાનું ધોરણ રાખીને અમે જ કહ્યું હતું કે ભાઈ માનવતાનું ધોરણ રાખો, એમને આવાસ ફળવાઈ જાય ત્યારબાદ આ ડિમોલિશન કરો, તો એના પછી આ ડિમોલિશન આજે થઈ રહ્યું છે। 17 જેટલા યુનિટ અત્યારે દબાણમાં છે, પરંતુ વર્ષોથી જેઓ અહીં રહેતા હતા તેમને વીજના જોડાણ મળ્યા છે, પાણીના જોડાણ મળ્યા છે, તેઓએ અહીંના એડ્રેસના નામથી મતદાન બી કર્યું છે। તો જો ગેરકાયદેસર હતા તો આટલા બધા વર્ષો સુધી તે મોટા કેવી રીતે થયા? આ કદાચ 30, 35, 40 વર્ષથી આ જગ્યા પર આ લોકો વસે છે
અને એટલે જ માનવતાનું ધોરણ રાખીને આપણે આ દબાણ તોડતા પહેલાં એમને પ્લોટોની ફાળવણી પણ ફ્લેટની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. હવે આ લોકો અહીં વર્ષોથી રહેતા હતા, મીટર મળેલું છે, અહીંના આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ પણ બની ગયા છે. આ તમામ સરકારી પ્રોસેસ છેલ્લા 35, 40, 50 વર્ષથી રહેતા હોય એ સરકારી પ્રોસેસ છે. અને એમને વીજ જોડાણ મળવાથી અથવા તો આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નીકળી જવાથી એ લોકો આ જગ્યા પરના માલિક થતા નથી. અને આ સરકારી જગ્યા છે અને સ્વાભાવિકપણે જ્યારે સરકારી જગ્યા હોય તો એનો ઉપયોગ સરકાર જ કરી શકે. આની પહેલાં પણ છેલ્લા અઠવાડિયા પહેલાં 4 દિવસ અમે સળંગ ગોરવાના હાઉસિંગ બોર્ડના તમામ જે મકાન જગ્યા હતી હાઉસિંગ બોર્ડની એની અંદર 300-400 ઝૂંપડા ડિમોલિશ સરકારે કર્યા છે. તો સરકારની જગ્યાઓ ખુલ્લી કરવાનું, એને ફેન્સિંગ, બાઉન્ડ્રી અને એનો ઉપયોગ કરવાનો સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેઓ આપણા પ્રભારી મંત્રી છે એમને એકદમ મન બનાવી લીધું છે કે આપણી જગ્યાઓ તમામ ખુલ્લી થવી જોઈએ, સિક્યોર થવી જોઈએ, કોઈ પણ દબાણ એની પર ચાલશે નહીં. થેન્ક યુ.